નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા, ખાસ કરીને ટેમ્પો, એનું ચેકિંગ કરતા હતા. તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો, જેનું વજન 145 કિલોગ્રામ હતું. પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટ્રેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે, આ બંનેનો જથ્થો મળી આવેલો છે, જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ. અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઇસમો સામે છેલ્લા 1.5 મહિનામાં લગભગ 2.25 લાખનો દંડ કરવામાં આવેલો છે. અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે.